हेलो फ्रेंड्स, तमाરું स्वागत છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી હેલ્ધી એવું પ્રોટીન સલાડ। અને આ સલાડ જે છે તે આપણે સાંજની નાની નાની ભૂખ હોય તો તેના માટે બનાવીને ખાઈ શકીએ છીએ। અને આ સલાડ જે છે તે આપણે બાળકોના લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકીએ છીએ। અને જો હા, તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો। તો ચાલો બનાવીએ ટેસ્ટી હેલ્ધી એવું પ્રોટીન સલાડ। તો તેના માટે સૌપ્રથમ મેં અહીં 2 વાટકી ભરીને સિંગદાણા લીધા છે। અને સિંગદાણાને સૌપ્રથમ આપણે આ રીતે 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે। અને ધોયા બાદ સિંગદાણાને આ રીતે પાણી ઉમેરીને તેને 1 કલાક માટે પલળવા માટે સાઈડ પર મૂકી દેવાના છે। તો સૌપ્રથમ આ રીતે સિંગદાણા પલાળી લેવા। જો તમારી પાસે ટાઈમ ન હોય તો 15 મિનિટ માટે રાખો તો પણ ચાલે। તો અહીં સિંગદાણા પલાળ્યા, તેને 1 કલાક જેટલો સમય થઈ ગયો છે। અને ત્યારબાદ હવે સિંગદાણાને આપણે કુકરમાં નાખીને આ રીતે બાફી લેવાના છે। અહીં બાફવા માટે તેમાં પલાળેલું જે પાણી છે તે જ ઉમેરી દઈશું। અને ત્યારબાદ અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું, એટલે સિંગદાણામાં મીઠું જે છે તે બાફવામાં સરસ રીતે ચડી જાય। તો આ રીતે સિંગદાણાને બાફવા માટે આપણે 2 થી 3 સીટી જ વગાડીશું, એટલે સિંગદાણા સરસ એવા બફાઈ જશે। સિંગદાણા આ રીતે બફાઈ જાય એટલે તેમાંનું વધારાનું પાણી જે છે તે બધું મેં કાઢી લીધું છે। અને ત્યારબાદ સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા સિંગદાણા લીધા છે અને 2 થી 3 મુઠ્ઠી જેટલા આ રીતે સાદા જે શેકેલા ચણા હોય તે નાખી દીધા છે। 2 મીડિયમ સાઇઝનું ટામેટું છે કટ કરેલું તે નાખી દઈશું। એક થોડી એવી કોબીજ છે આ રીતે પતલી પતલી સ્લાઇસમાં કટ કરેલી તે ઉમેરી દઈશું। અને એક ડુંગળી છે તે અહીં ઝીણી ઝીણી કટ કરેલી છે તે ઉમેરી દઈશું। અને ત્યારબાદ એક નાનું એવું તીખું મરચું છે ઝીણું ઝીણું કટ કરેલું તે અહીં હું ઉમેરી રહી છું। તો જો તમને સ્પાઇસી થોડું ખાવાનું પસંદ હોય તો મરચાંનું પ્રમાણ થોડું વધારે રાખવું। ત્યારબાદ અહીં ઉપરથી લીલા ધાણા છે સુધારેલા તે ઉમેરી દીધા છે। અને હવે અહીં આપણે મસાલાઓ કરી દઈશું। તો અડધી ચમચી જેટલું સૌપ્રથમ કાળું મીઠું છે તે ઉમેરી દીધું છે। ત્યારબાદ થોડું એવું સાદું જે મીઠું હોય તે ઉમેરી દઈશું। ત્યારબાદ 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર છે તે ઉમેરી દઈશું। અને ત્યાર પછી હવે અહીં થોડું એવું લાલ મરચું પાવડર છે તે ઉમેરી દઈશું। જો તમને તીખાશ વધારે જોઈતી હોય તો લાલ મરચું પાવડર થોડો વધારે ઉમેરવો। ત્યારબાદ 1 ચમચી જેટલો અહીં શેકેલા જીરાનો પાવડર છે તે ઉમેરી દઈશું। અને ત્યારબાદ હવે આ સલાડને એકદમ ટેસ્ટી બનાવવા માટે અહીં 1 મોટા લીંબુનો રસ જે છે તે આપણે ઉમેરી દઈશું। તો તમને ખટાશ જે રીતે જોઈએ તે રીતે ઉમેરવું। જો ઓછું ખટાશ પસંદ હોય તો અડધો લીંબુનો રસ જે છે તે ઉમેરવો। તો અહીં 1 મોટા લીંબુનો રસ જે છે તે મેં ઉમેરી દીધો છે। અને લીંબુનો રસ ઉમેર્યા બાદ હવે આપણે સલાડને એકદમ સરસ રીતે બધા મસાલાઓ જે છે તે મિક્સ કરી દઈશું। તો આ રીતે સલાડમાં બધા મસાલાઓ જે ઉમેર્યા છે તે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। તો અહીં સલાડમાં શાકભાજી આ રીતે અહીં ગાજર, કાકડી, કેપ્સિકમ બધા શાકભાજી જે છે તે ઉમેરી શકાય છે। તો અહીં મેં ફક્ત 3 જ શાકભાજી ઉમેર્યા છે। તો આ રીતે બધા મસાલાઓને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। અને આ સલાડ જે છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે। તો અહીં તૈયાર છે ટેસ્ટી એવો પ્રોટીન સલાડ। અને આ રીતે પ્રોટીન સલાડ એટલે કે સિંગદાણાનો સલાડ તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને આ સલાડ જે છે તે સાંજની નાની નાની ભૂખ હોય ત્યારે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો અહીં તૈયાર છે ટેસ્ટી એવો પ્રોટીન સલાડ। અને આ સલાડ તમે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે કે પછી ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।